એને કોઈ રોકી નહોતું શકતું, એની આસપાસના લોકો, અને એ પણ સરકારી જમીનની અંદર. અત્યાર સુધી ન થયું હોય એવું રાજકોટ ને સૌરાષ્ટ્રની અંદર મિત્રો કામ એ જનતાની સુખાકારીનું કોર્પોરેશને કર્યું છે, એટલે એમને અભિનંદન આપું છું. આ કામ ચાલુ રહેવાના છે. લોકોની સુવિધાને નડતર થતું હોય, લોકોની સગવડતાઓ, એની સુખ સુવિધાઓ, એની માળખાકીય સુવિધાઓ એમને કઈ મુશ્કેલી થતી હોય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ચેતી જજો. એ કોઈને છોડવાના નથી, છોડ્યા પણ નથી, અને ભવિષ્યમાં છોડીશું પણ ન હોય. એ રાજકોટ હોય કે સમગ્ર રાજ્ય હોય, આ કમિટમેન્ટ સાથે લોકોએ અમને મતો આપ્યા છે. મેં 2-4 લોકોને ફોન કર્યા હતા જ્યારે આ ચર્ચાઓ ચાલતી હતી ગાંધીનગરમાં, સામાન્ય લોકોને, કે જંગલેશ્વર છે શું? મિત્રો તમે માનશો? જેને કઈ ખબર હોય કે મને ખબર નથી, એવા સામાન્ય લોકો કામ ધંધો કરતા હોય, નોકરી કરતા હોય, એમને મેં પૂછ્યું હતું કે આ જંગલેશ્વરનું શું છે? મને કહે છે ત્યાં તો બહુ બધા ખરાબ કામો થાય છે, અને એ પણ કેટલાક લોકોને હાલવાની સુવિધાઓમાં નડતર થાય છે. એ અઘરું કામ હતું, પણ હું રાજકોટની જનતાનો પણ આભાર માનું છું, અભિનંદન આપું છું કે એમણે પણ આ કાર્યની અંદર સહયોગ કર્યો છે, એમણે પણ મનોબળ પૂરું પાડ્યું છે, એણે પણ મક્કમતાથી તંત્રની સાથે રહ્યા છે. ત્યારે આવા કાર્યો શક્ય બનતા હોય છે. મિત્રો, કોર્પોરેશનની 11 તારીખે આપ પણ જાણો છો, હું આપનો પણ આભાર માનું છું કે આપે પણ જંગલેશ્વરમાં જે પ્રકારે ડિમોલિશન થયું છે, સરકારી જમીનમાં જે રીતે દબાણો કરવામાં આવ્યા, કેટલાક મકાનો એ પોતે ન રહેતા હોય ને ભાડે આપવામાં આવ્યા, અનૈતિક પ્રવૃત્તિઓ થાય, અસામાજિક પ્રવૃત્તિઓ થાય, એવા અનેક પોલીસ સ્ટેશનના ચોપડે એ જંગલેશ્વરમાં ગુનાઓ નોંધાયેલા છે. આ જંગલેશ્વર, હું એમ કહું છું કે જંગલને ઉખાડવાનું કામ એ માનની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર, હર્ષભાઈના નેતૃત્વની અંદર કોર્પોરેશનની ટીમ દ્વારા થયું છે. આ અટકવાનું નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટી એવું માને છે કે લોકોની સુખાકારીમાં નડતા લોકો હોય, અસામાજિક તત્વો હોય, સરકારી જમીનના દબાણો કર્યા હોય, આ યાત્રા અવિરત આખા રાજ્યમાં ચાલુ રહેવાની છે. આ જંગલેશ્વરનું જંગલ કાઢીને રાજકોટની જનતાને શાંતિ આપવાનું કામ એ કોર્પોરેશને કર્યું છે. રાજ્ય સરકારની ઈચ્છા શક્તિથી થયું છે, ત્યારે કોર્પોરેશનની ટીમને અને રાજ્ય સરકારમાં ભૂપેન્દ્રભાઈને અને ભાઈ હર્ષભાઈને અભિનંદન આપું છું. થેન્ક યુ.